નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જાણીશું જૂનાગઢ, જામનગર અને કોડીનારના આજના બજાર ભાવ। મિત્રો, આ ચેનલમાં નવા હોય તો આજના માર્કેટ યાર્ડ ભાવને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમને રોજે રોજના માર્કેટ યાર્ડના ભાવ મળતા રહે। મિત્રો, વોટ્સઅપમાં ભાવ જાણવા માટે આ QR કોડ સ્કેન કરો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના પર ક્લિક કરો। સૌપ્રથમ જાણીશું આપણે જૂનાગઢના આજના બજાર ભાવ। જૂનાગઢની આજે વાત કરીએ તો ઘઉં લોકવન 480 થી 548, ઘઉં ટુકડા આજે 500 થી 574 રૂપિયા, બાજરો આજે 400 થી 494, ચણા આજે 850 થી 1041, અડદની આજે વાત કરીએ તો 1300 થી 1836 સુધી, કપાસ આજે 1150 થી 1404 રૂપિયા, તુવેરની આજે વાત કરીએ તો 1650 થી 2140, ઝીણી મગફળી આજે 1050 થી 1325 સુધી, જાડી મગફળી આજે 1000 થી 1408 સુધી, સિંગફાડા આજે 1100 થી 1435, એરડા આજે 1105 થી 1105 સુધી, તલની આજે વાત કરીએ તો 2700 થી 3100, કાળા તલ આજે 3224 થી 3224, જીરું આજે 4500 થી 6340, ધાણા આજે 1000 થી 1445 સુધી, મગની આજે વાત કરીએ તો 1300 થી 1830 સુધી, જાડા સિંગદાણા આજે 1434 થી 1810, સોયાબીન આજે 850 થી 944, જૂનાગઢમાં મેથી આજે 1195 થી 1195 સુધી। મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો। હવે વાત કરીશું આપણે જામનગરના બજાર ભાવની। જામનગરમાં ડુંગળી આજે 35 રૂપિયાથી 375 રૂપિયા, રાયડો આજે 1200 થી 1375, ચણા 1020 થી 1114, અડદ આજે 1400 થી 1780, અજમો આજે 1900 થી 5300, લસણ આજે 1200 થી 3410, બાજરી આજે 400 રૂપિયાથી 455, ઘઉં ટુકડા આજે 480 થી 579, જામનગરમાં એરડા આજે 1020 થી 1114 સુધી, જીરુની આજે વાત કરીએ તો 4600 થી 5770 સુધી। મિત્રો, વોટ્સઅપમાં જરૂરથી જોડાઈ દેજો કેમ કે વિડીયોની લિંક વોટ્સઅપમાં સૌપ્રથમ તમને મળી જશે। કપાસની આજે વાત કરીએ તો 850 થી 1480 સુધી। મિત્રો, હવે વાત કરીશું આપણે કોડીનારના બજાર ભાવની। કોડીનારમાં મગફળી આજે 1250 થી 1473, ઝીણી મગફળી આજે 1221 થી 1337 સુધી, બાજરી આજે 381 થી 488, ઘઉં ટુકડા આજે 480 થી 584, જુવાર આજે 680 થી 940 રૂપિયા, અડદ આજે 1320 થી 1870, ચણા આજે 1000 થી 1071, સફેદ તલ આજે 2550 થી 3050 રૂપિયા, કાળા તલ આજે 2700 થી 3190, મગ આજે 1350 થી 1760 રૂપિયા, કોડીનારમાં તુવેર આજે 1650 થી 2046 સુધી, સોયાબીન આજે 911 થી 942 સુધી। મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક જરૂરથી કરી દેજો। હવે મળીશું આપણે કાલના વિડીયોમાં, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।